તમારામાં લડવાની તાકાત છે, જો સરકાર સામે અવાજ ઉઠાવવાની તાકાત છે, તમારી અંદર જો તાકાત છે ખેડૂતો માટે લડવાની, આવો મેદાનમાં તમારી પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડી દો, ઈશુદાનભાઈ એની પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડી દે અને ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી જાઓ. અને માન્ય મયુભાઈ બેરા જો ખેડૂતો માટે લડવાની થોડી પણ તૈયારી દર્શાવે, જેટલા દિવસ આંદોલનમાં બેસે એટલા દિવસ અન્ય ત્યાગ કરીને રાજુ કરપડા આંદોલનમાં બેસે. બધા ડાયરો મજામાં? તમને જોઈએ પછી વધારે હવે આવે ટ્રેન્ડમાં હાલે અટાણે. પહેલા તો આજની આ લડાઈમાં આમ તો ઇતિહાસ પણ એનો સાક્ષી છે કે જેને જેને ગામ માટે કંઈક સારું કર્યું છે એ કાં તો ગામના પાદરે ખપી ગયા છે ને કાં ગામના સીમાડે ખપી ગયા છે. આજે અહીંયા ગામના સીમાડે જેટલા પણ લોકો ઉપસ્થિત છે, એક વાત ચોક્કસથી કહીશ કે ગામનું અને સમાજનું સારું કરનારા લોકો આજે અહીંયા ઉપસ્થિત છે. સાથે જ મોટી સંખ્યામાં સરપંચો અહીંયા હાજર છે, તો એ વાત એની પુરાવો આપે છે કે આ સરપંચોએ જીવનમાં 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં કર્યો હોય ત્યારે જ અમારા મંચ પર બેઠા છે. આનાથી મોટું કોઈ પ્રમાણિકતાનું સર્ટિફિકેટ ના હોય. બીજી વાત કે આજે આ તમારી લડાઈમાં સહભાગી થવા માટે થઈ અને જેને પત્રકારત્વ કરતા ત્યારે આજના નેતાઓ તો લિસ્ટ બનાવતા હોય છે કે અમે આટલું આટલું કામ આ ગામનું કર્યું, ફલાણા ભાઈનું આ કામ કર્યું, ફલાણા ગામનો રોડ બનાવ્યો, પણ હજારો કામ જેને ગુજરાતમાં કરી દીધા તેમ છતાં એક કામની યાદી નથી રાખી એવા ઈશુદાનભાઈ ગઢવીને આજે ખરેખર અભિનંદન આપીએ છીએ. જયારે પત્રકારત્વ કરતા ત્યારે અનેક પ્રશ્નો, જયારે પણ ખેડૂતોના, પશુપાલકોના, માલધારીઓના પ્રશ્ન આવ્યા, યુવાનોના પ્રશ્ન આવ્યા, તમામ મુદ્દે પોતે પ્રમાણિકતાથી લડ્યા છે, મુદ્દા ઉઠાવ્યા છે, મહદઅંશે પરિણામ પણ મળ્યા છે. આ ઈશુદાનભાઈ ગઢવી શું છોડીને આવ્યા એ હું તમે બધા જાણીએ છીએ. આવનાર સમયમાં એકલો ન પડી જાય ની જવાબદારી તમારા બધાના માથા પર છે. બીજી વાત કે જેની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું અને ગુજરાતમાં સૌથી વધારે ખેડૂતો માટે જો કોઈ કહી શકે કે અમે અમારું જીવન ઘસી નાખ્યું, સૌથી વધારે કોઈએ ખેડૂતો માટે લડ્યા હોય લાંબા વર્ષો સુધી એવા સાગરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સાગરભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે જ હવામાન વિભાગના નિષ્ણાત અપેક્ષા રાખીએ કે આજે જ જાહેરાત કરી દે આવનાર 27માં હવામાનમાં શું ફેરફાર થવાના છે. એવા આપ સૌના પ્રિય અમે જેને તમે પણ જેને બાપુશ્રી સંબોધિત કરો છો, પરેશભાઈ ગોસ્વામી, સાથે જ જેની જીવનમાં યુવાનીમાં શરૂઆત થઈ અને ત્યારથી સતત આ સરકારની સામે જેને આંદોલન કર્યા છે, વિદ્યાર્થીઓ માટે લડ્યા છે, ભ્રષ્ટાચાર સામે લડ્યા છે, મેડિકલ માફિયાઓ જયારે લોકો લૂંટી રહ્યા હતા ત્યારે એની સામે લડ્યા છે, એવા પ્રવીણભાઈ રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એને પણ તાળીઓથી વધાવીએ. સાથે જ બળદેવભાઈ ગઢવી હોય, રામજીભાઈ હોય, રાજુભાઈ બોરખતરિયા, અહીંયા મહાનુભાવો તમામ ઉપસ્થિત છે. ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા આજની આ જળ હવન કાર્યક્રમમાં હૃદયથી સ્વાગત કરું છું. નામ લેવાના રહી જશે પણ માફ કરજો, વિષય એ છે કે નામ લેવા માટે પણ અહીંયા મળ્યા નથી. વાત એ છે કે જયારે અમે આ રસ્તેથી આવ્યા, વંગડી ડેમ સુધી પહોંચ્યા, પહેલા તો રાત્રે આ રસ્તેથી આવ્યા. અમે વિસાવદર હતા ત્યારે સાંભળ્યું હતું કે અહીંયા તો પેરિસ નો રોડ છે, અહીંયા ન્યૂ જર્સી નો રોડ છે. સાગરભાઈ મેં કીધું કે અહીંથી અમદાવાદ પૂગીને પહેલું એલાઇનમેન્ટ નું કામ કરાવજો. જબરજસ્ત રોડ છે, હાઈવે થી ઉતરો તરત જ શરૂઆત થાય છે, એવો ફોરટેક રોડ છે, પેટનું પાણી ન હલે. શા માટે લડવાની જરૂર છે, શા માટે સંગઠિત થવાની જરૂર છે, જે પ્રવીણભાઈએ વાત કરી, શું કામ લડવું જોઈએ, શા માટે આજે ભેગા થઈએ છીએ? લડવું છે એટલા માટે કે અહીંયા રહેલી કંપનીઓની ગુલામી મારા ને તમારા બાળકોએ ન કરવી પડે, એટલા માટે લડવાનું છે.
વાસ્તવિકતા એ છે કે રોડ તૂટેલા છે, તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય છે. અહીંયા વાત કરીએ તો 98માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ત્યારથી લઈને આજ દિવસ સુધી જો વંગડીનો કાઢીઓ જે લોકો નથી બનાવી કે આ કાઢીઓ અમારા સૌરાષ્ટ્રમાં નેફો કે હવે જેનાથી નેફો નથી બનતો નેફા વગરની સરકારનો ભરોસો ન હોય. બીજી વાત કે ખેડૂતોના નામે જયારે વાત હોય ત્યારે રાજનીતિ માત્ર વિષય નથી. અહીંયાથી ઈસુદાનભાઈને પૂછ્યા વગર એક નવી જાહેરાત કરું છું કે અહીંયાના ધારાસભ્ય માન્ય મંત્રીશ્રીને કહીએ છીએ, તમે પણ ખેડૂતના દીકરા છો, તમારા હગાવાલા પણ ખેડૂત છે. હું આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે અમારા ખેડૂતોના વળતર માટે અને અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એ માટે જો સરકાર તમારું ગાંઠતી ન હોય તો સરકારની સામે આંદોલનની તૈયારી કરો. મામો ભાણો ભેગા થઈને લડો. કોના બાપની તાકાત છે પાણીને રોકાવી શકે? જો તમારામાં લડવાની તાકાત છે, જો સરકાર સામે અવાજ ઉઠાવવાની તાકાત છે, તમારી અંદર જો તાકાત છે ખેડૂતો માટે લડવાની, આવો મેદાનમાં તમારી પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડી દો. ઈશુદાનભાઈ એની પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડી દે અને ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી જાઓ. અને માન્ય મયુભાઈ બેરા જો ખેડૂતો માટે લડવાની થોડી પણ તૈયારી દર્શાવે, જેટલા દિવસ આંદોલનમાં બેસે એટલા દિવસ અન્ય ત્યાગ કરીને રાજુ કરે પણ આંદોલનમાં બેસે. મહત્વની વાત એ છે કે રાજનીતિને છોડો સાઈડમાં. મારા ને તમારા હગાવાલા, મારા ને તમારા સમાજના હું હર હંમેશા કહું છું, હું ખેડૂતનો દીકરો છું એટલે તમામ ખેડૂત મારો પરિવાર છે અને પરિવાર માટે લોહી રેડી દેવું ને મારું કર્મ છે. જ્યારે જ્યારે પણ ખેડૂતોની લડાઈની વાત આવે માત્ર રાજનીતિની વાતો કરવાની. વળતરનો પ્રશ્ન તમે કોર્ટમાં ગયા હતા એટલે નહીં થાય. અરે અનેક ખેડૂતો કોર્ટમાં ગયા છે. અહીંયા નીકળેલી હાઈ ટેન્શન લાઈન અનેક ખેડૂતો કોર્ટમાં ગયા છે. કઈ હાઈ ટેન્શન લાઈન આજે ઉભી છે? તમામને વળતરો મળે છે. વંગડી ડેમમાં ક્યાંક ને ક્યાંક ફર્સ્ટ ભાજપના નેતાઓ ઈચ્છે છે કે આ ખેડૂતો સદ્ધર થશે ને તો આ ખેડૂતો જમીન નહીં વેચે, એટલા માટે ક્યાંક ને ક્યાંક આ કાફિયાનું કામ રોકવામાં આવે છે. આપણી જમીનો કંપનીઓને પધરાવી છે. આપણા ખેડૂતોના દીકરાઓને ગુલામ બનાવવા માટેનું જે ષડયંત્ર થાય છે એની સામે લડાઈના શ્રી ગણેશ કરવા આજે મળ્યા છીએ. જ્યારે જ્યારે અહીંયાથી હાકલ કરવામાં આવે, આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે આ વંગડીના કાઢિયા માટેની લડાઈના હાકલ કરશો તમે, ત્યારે એ લડાઈમાં સહભાગી થવા અહીંયા મંચ પર બિરાજમાન તમામ વ્યક્તિઓ તમારી વચ્ચે હાજર હશે. અને માત્ર અહીંયાથી હું આટલી જ વાત કે આટલી જ ભીડ અને આ લડાઈ પૂરી કરીશું એવું નથી કહેતા. આવનારી લડાઈ વંગડી ડેમની એવી હોવી જોઈએ કે મિનિમમ 500 પોલીસ વાળા ત્યાં હાજર રહેવા જોઈએ. જગતના બાપ છીએ, કોઈના ગુલામ નથી. અને જગતનો બાપ હાકલ કરે અને જો સરકારના ટાટિયા સરકારની ખુરશી ધ્રુજે નહીં તો આપણી માયા જન્મ આપ્યો નકામી વાત છે. વિષય એ છે કે આપણી લડાઈમાં 28 વર્ષ સુધી પરિણામ ના મળે. અત્યાર સુધી સત્તામાં જેને બેસાડાય એવું કે તમે કોર્ટમાં ગયા એટલે પરિણામ નથી મળતું. અને ભાઈ કોર્ટ કચેરી પછીનો વિષય છે. રોડ પર અમે નીકળીશું તો એ જગતના બાપ હતા જેને 3 કાયદા પાસા લેવા સરકારને મજબૂર કરી હતી ને અમે એ જગતના બાપ છીએ. સંગઠન બનાવીને તાકાત બતાવો. હું તમને દાવા સાથે કહું છું કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા, જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા આ સરકારને નાકમાં દમ લાવી દઈએ ને તો આ કાઢીઓ બનશે ને ખેડૂતોને વળતર મળશે. વાત એ છે અહીંયા ચૂકવવા માટે પૈસા નથી. ભાઈએ કીધું ધારાસભ્યોને ખરીદવા માટે પૈસા છે. ઓલિમ્પિક અમદાવાદમાં બનાવવું છે એના માટે પૈસા છે, કરોડો રૂપિયા. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં બનાવવું છે, અમને વાંધો નથી, પણ એના માટે અબજો રૂપિયા છે. નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ 1 રૂપિયાનો ફાયદો નથી. તેમ છતાં નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ કરવો 200 કરોડ રૂપિયા છે. ધારાસભ્યોને અને મંત્રીઓને ફાર્મ હાઉસ બનાવવા છે તો કરોડો રૂપિયા છે. અહીંયા અમારા જગતના બાપને, અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે સિંચાઈ મંત્રી નવરાય નથી આ કાંઠીઓ બનાવવાની. શરમથી ડૂબી મરવું જોઈએ સિંચાઈ મંત્રીએ, શરમથી ડૂબી મરવું જોઈએ મુખ્યમંત્રીએ. 28 વર્ષથી ખેડૂતો કે અમારો કાઢીઓ બનાવી દો.
નરેન્દ્રભાઈ જયારે સત્તામાં આવ્યા ત્યારે કહેવામાં આવતું ભાજપના નેતાઓ મોટી મોટી દમફાંસો મારતા 18 દિવસમાં સરદાર સરોવર ડેમની મંજૂરી આપી લોકડું કર્યું ઢીકડું આ અઠિયેની ભરાય ત્યાં કાંઠીઓ બનાવો. સરદાર સરોવર ડેમના દરવાજાનું પછી કરો. અહીંયા વાંગડે ડેમનું પાણી 15 થી 20 ગામના ખેડૂતોને લાભ થાય એવું છે. અમારા સિંચાઈના પાણી તો મળે, સાથે ભૂગર્ભ તળ પણ ઊંચા આવે એવી સ્થિતિમાં છે. અહીંયા કાઢીઓ બનાવવાની સ્થિતિમાં સરકાર નથી, જે મોઠા વગરની સરકાર છે. વધારે વિશેષ કઈ વાત નથી કરતો, પણ જયારે ખેડૂતોની વાત હશે તો હું ચોક્કસથી એક વાત કહીશ કે મને રાજનીતિમાં પણ રસ નથી. અહીંયાથી ફરીવાર મેં આપેલી ચેલેન્જ, જેને ચેલેન્જ પણ ન કહીએ, વિનંતી હાથ જોડીને માન્ય મંત્રીને વિનંતી કરું છું કે તમે આમના મામા છો ને આ તમારો ભાણો છે, બે પાર્ટીના ખેસ ખીટીએ મૂકીને એકવાર ઉતરવું પડે મેદાનમાં. કોના બાપની તાકાત છે કે અહીંયા વંગડી ડેમમાં કામ થતું રોકાવી શકે? જેના કોઈ લાગતા વળગતા હોય, મીડિયાના મિત્રો હોય એને કહેજો. માન્ય મંત્રી શ્રી એકવાર અનશન ઉપર બેસવાની તૈયારી દર્શાવે. મારી વાત પૂરી કરતા પહેલા વાતને રિપીટ કરું છું, જેટલા દિવસ અનશન ઉપર બેસે એટલા દી રાજુ કરે પણ અંગનો ત્યાગ કરીને ત્યાં બેસે. આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપનો હૃદયથી આભાર માનું છું. ખૂબ સમય થઈ ગયો છે, વધારે સમય એટલે નથી લેવો, હજુ સાગરભાઈને સાંભળવા છે. આવનાર સમયમાં ખેડૂતો જેના પર મીટ માંડીને બેઠા છે એવા ઈસુદાનભાઈ ગઢવીને પણ આપણે સાંભળવા છે. વધારે સમય નથી લેતો, પણ હાથ જોડીને વિનંતી કરું છું, ચૂંટણી આવે છે ત્યારે એક વખત આપણી પાસબુક જોઈને મત આપવા જજો. કેટલું દેણું છે આપણા પર. એક વખત પાછું વળીને તમારા દીકરાની સામે જોજો. એક વખત પાછું વળીને 25 વર્ષથી મોભારા નથી બદલાણા ને ઘરની સામે જોજો. કઈ હાલત કરી છે આપણી. ઘરે નાનો એવો પ્રસંગ આવે, આખી જિંદગી કામ કરવામાં ઘસી નાખી. નાનો એવો પ્રસંગ આવે ને તેથી આપણી બહેનોએ બેંકમાં ગરાણા ગીરવે મૂકવા જવા પડે છે ને આ પીડા આપણે લઈને નીકળ્યા છીએ. અમને પણ શોખ છે કે અમારા દીકરાઓ 4 વ્હીલ ગાડીઓ લઈને ફરે. અમને પણ શોખ છે કે અમારા દીકરાઓ સારામાં સારું લાઈફસ્ટાઈલ જીવે. આજે પશુપાલકો અમને મળવા આવ્યા. છેલ્લા 4 વર્ષથી અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ રૂપિયો ભાવફેરનો પશુપાલકોને આપવામાં નથી આવ્યો. ક્યાં જાય છે આ પૈસા? આ પૈસા ભાજપની સભાઓ કરવાના, તાઇફાઓ કરવામાં, સંઘ દ્વારા વાપરવામાં આવે છે. દાવા સાથે કહું છું, અમારા પશુપાલકોના પૈસા ભાજપના નેતાઓના તાઇફા પાછળ વાપરવામાં આવે છે. અમારે જે અહીંયા ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે ડેમની, તો એ પૈસા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પાછળ વાપરવામાં આવે છે. કરોડો રૂપિયાના ફાર્મ હાઉસ ખરીદવા માટે વાપરવામાં આવે છે. આપ સૌને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આ લડાઈ આજે પૂરી નથી થતી. આ લડાઈના આજે શ્રી ગણેશ થયા છે. આવનાર સમયમાં તમામ ગામમાં જઈને આપણા પરિવાર હગાવાલા તમામને કહેવાનું છે, ભાઈ ભાંડરુને કહેવાનું છે, બહેનો દીકરીઓને કહેવાનું છે કે આ લડાઈ હવે આપણા બાળકોના ભવિષ્ય માટેની લડાઈ છે. જ્યારે પણ હાકલ થાય ત્યારે પરિવાર સાથે નીકળી પડવાની તૈયારી દર્શાવજો. તમારી માટે લડ લડી દેવાની તૈયારી આ લોકોની છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયના ઊંડાણથી આભાર માનું છું. ભારત માતાની જય એવી રીતે બોલાવો કે અહીંયાથી અવાજ ગામ હોતો તો જાવો જો સીમાડે ડુંગીઓ વગાડીને કોઈ ઉભા છે. બોલો ભારત માતા કી જય. ખૂબ 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 આભાર. રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર અને એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરો અને વધાવો રાજુભાઈને.